प्रभोर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। वंशकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवतीय परिवारजनों ने सदैन्य भगवत स्मरण પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુનું વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવત, એ વાંગ્મય સ્વરૂપના હૃદય સ્થાને વિરાજમાન દશમ સ્કંદ અને દશમ સ્કંદ રૂપી હૃદયના પંચ પ્રાણ રૂપ રાસ પંચાધ્યાયી અને એના મધ્યમાં શ્રી પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી ગોપીજનોની દિવ્ય વાણી શ્રી ગોપી ગીતના સ્વરૂપે વિરાજમાન છે. એ દિવ્ય રસમય મધુરાથી મધુર સર્વ પ્રકારના ભાવોથી પરિપૂર્ણ એવી એ દિવ્ય વાણી રૂપી શ્રી ગોપી ગીતનું રસપાન આપણે કરી રહ્યા છીએ. આજે એનું આપણે સમાપન કરવાનું છે. ગયા સત્સંગ સુધીમાં આપણે 17 શ્લોકોનો રસાસ્વાદ કર્યો. આજે અંતિમ 2 શ્લોક 18 અને 19 એનું રસાસ્વાદન કરીને ગોપી ગીતના ઉપક્રમનું આજે આપણે સમાપન કરવા જઈ રહ્યા છીએ. આવતા અઠવાડિયાથી શરૂ કરીને ગોપી ગીતના સ્થાન ઉપર ભક્તિ પોષણ ગ્રંથનું અવગાહન આપણે આરંભ કરવાના છીએ. શ્રી ગોપી ગીતનો ક્રમ પૂરો કરીને ભક્તિ પોષણ ગ્રંથની કઈક રૂપરેખા, પરિચય આપણે જોઈશું. અત્યારે આપણે ભક્તિ પોષણ શ્રી ગોપી ગીતના અંતિમ 2 શ્લોકોનો રસાસ્વાદ શ્રી ગોપીજનની કૃપાથી, શ્રી આચાર્ય ચરણની કૃપાથી, શ્રી ગોપીજન વલ્લભની કૃપાથી અને પરમ આદરણીય પરમ ભાગવત પરમ વિદ્વાન શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની આડીથી કરવાનું છે. 18મા શ્લોકમાં આ 2 શ્લોક 18 અને 19 અત્યાર સુધીના શ્લોકો અન્ય પૂર્વાએ ગાયા હતા. હવે આ છેલ્લા 2 શ્લોકો 18 અને 19 અનન્ય પૂર્વાએ ગાયા છે. અનન્ય પૂર્વા એટલે કુમારિકાઓ.
અનન્ય પૂર્વ એટલે કુમારિકા ગોપીજનોના યુદ્ધના તામસ સાત્વિક ભાવ વાળા ગોપીજન 18મા શ્લોકમાં નિવેદન કરે છે. રજવનૌ કસામ વ્યક્તિરંગતે રુજિના અંત્યરમ વિશ્વમંગલમ યજમાનાક્ષનસ્પતૃહાત્મનામ ભજન રુદ્રુજામ યન નિષૂદનમ. મનોરથ મગ્ન, જેમના મનમાં મનોરથો ચાલી રહ્યા છે, મનોરથોમાં રચ્યા પચ્યા છે, એવા મનોરથ મગ્ન કુમારિકાઓએ વિનંતી કરી. તામસ તાત્વિક છે એટલે મૂળતઃ સાત્વિક હોવા છતાં જે તામસ ભાવનો ઊંટ લાગેલો છે એનું દર્શન એમની વાણીમાં થઈ રહ્યું છે. મનોરથ મગ્ન કુમારિકાઓ વિનંતી કરે છે, આપનું આ પ્રાગટ્ય જે આ વ્રજમાં પ્રગટ થયા, તો વ્રજવાસી અને વનવાસી સૌના સર્વ પાપનો નાશ કરનારું છે. વને ગોપિકા યુથમાકારયંતમ અને વ્રજે ગવ્યમાં આસ્વાદયત. શ્રી દ્વારકેશ અષ્ટકના પ્રથમ શ્લોક છે. પૂજ્યપાદ સરકારશ્રી આ રહસ્ય સમજાવે છે. બ્રજવાસી અને વનવાસી સૌના સર્વ પાપનો નાશ કરનારું છે. વિશ્વના માટે પૂર્ણ મંગલ રૂપ છે. જા દિન તે હરિ ગોકુલ પ્રત્યે દિન દિન હોત કલ્યાણ સાવરો મંગલ રૂપ નિધાન. અહીંયા પણ શ્રી ગોપીજનો કહે છે, વિશ્વને માટે આપનું પ્રાગટ્ય પૂર્ણ મંગલ રૂપ છે. અમારા તો વિશેષ પ્રકારે સર્વ દોષો દૂર કરનારું છે. એ ગોપીજનો કહે છે, અમારા તો વિશેષ પ્રકારે સર્વ દોષો દૂર કરનારું છે. શ્રી ગોપીજનોમાં કયા દોષ હોય છે? અહીંયા એક તો એમની દિનતાનું દર્શન થાય છે અને કદાચ એનો ધ્વનિ એવો લાગી રહ્યો છે કે સ્વરૂપથી શુદ્ધ યોગ્ય સર્વોત્તમ હોવા છતાં પ્રભુના સાક્ષાત સંબંધમાં જે કંઈક અંતરાય રૂપ તત્વો છે એને શ્રી ગોપીજનો દોષોના રૂપથી દોષોના નામથી ઓળખાવી રહ્યા છે. અને એ અર્થમાં કહે છે કે અમારા તો વિશેષ પ્રકારે સર્વ દોષો દૂર કરનારું છે. સૌનું ગુણપ્રદ છે, દરેકને ગુણોનું દાન કરનાર છે. એનું સ્વલ્પ તો અમને દાન કરો. અમારામાં પધરાવો. સ્વલ્પ પણ ભગવત ભાવે આનંદમય પ્રભુ પ્રાગટ્ય પ્રાપ્ત થાય. પ્રભુની કૃપાથી ભગવત ભાવનું દાન થયું હોય. કારણ કે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે કે પ્રીતિસ્તુ ભગવત ધર્મ. પ્રીતિ ભગવાનનો ધર્મ છે, એટલે ભગવાન જેને આપે એને પ્રાપ્ત થાય. એટલે અહીંયા આપણે ભગવત ભાવની વાત જયારે કરી તો એ ભગવત ભાવ ભગવત કૃપાથી પ્રાપ્ત થયો હોય તો
તો એ થોડા ગુણ પણ ભગવત ભાવ પ્રાપ્ત થયો હોય અને એના પ્રભાવ આનંદમય પ્રભુ પ્રાગટ્ય પ્રાપ્ત થાય. પ્રભુ કેવા છે? આનંદમય. આનંદ માત્ર કરપાદ મુકોદર. કેવલ આનંદ નું જ બનેલું સ્વરૂપ છે, સાકરની પુતળીની જેમ. એવા આનંદમય પ્રભુનું સ્વલ્પ પણ પ્રભુ પ્રાગટ્ય પ્રાપ્ત થાય તો પણ જીવન મંગલ થઈ જાય, સર્વ દોષો દૂર થઈ જાય. સુંદર ઉદાહરણ આપે છે શાસ્ત્રી. અત્તરની શીશીનું એકાદ બિંદુ પણ મળે તો પણ સુવાસમાં ક્યાં ફેર રહે? આખી શીશી હોય કે શીશીનું એકાદ ટીપું હોય, સુવાસ તો એટલી જ અસરકારક હોય ને. પણ અપેક્ષા વગર લાભ સંભવે ક્યાંથી? પણ એની અપેક્ષા તો રાખવી પડે, એના માટે મથવું પડે. લોકો તો બજારમાં બહુ પસાર થાય, અત્તરવાળાની દુકાન વચ્ચે હોય તો સુગંધ સ્વાભાવિક આવે. અત્તરની દુકાન આગળથી પસાર થઈએ તો સ્વાભાવિક સુગંધ તો આવે. સૌ એ જાણે માણે પણ ખરા. પસાર થતા નાકમાં સુગંધ આવી તો એની મજા તો માણે, છતાં અત્તર ખરીદે કેટલા? તીવ્ર અપેક્ષા વિના પ્રયત્ન કે પ્રાપ્તિ સંભવે ક્યાંથી? બહુ જ મહત્વની, બહુ જ હૃદયારૂઢ કરવા જેવી વાત અહીંયા કહી રહ્યા છે. તીવ્ર અપેક્ષા વિના પ્રયત્ન કે પ્રાપ્તિ સંભવે ક્યાંથી? અપેક્ષા જ ના હોય તો પ્રયત્ન ના થાય, અને પ્રયત્ન ના થાય તો પ્રાપ્તિ ક્યાંથી થાય? કથામાં કે મંદિરે જનારા, પસાર થનારા કે ઘરમાં સેવનારા ઘણા, તેમાં શ્રવણ દર્શન વગેરેનો સ્વાભાવિક સ્વલ્પ આનંદ સૌને મળે. પ્રભુનું સ્વરૂપ આનંદમય છે એટલે સંપર્કમાં આવે તો સ્વાભાવિક આનંદ તો સૌને મળે, પણ આતુરતા વિના પ્રભુ પ્રાપ્તિ કેટલાને? ઘરમાં પ્રભુ વિરાજે છે, પરંપરાથી ચાલી આવી છે એ રીતે સેવા પ્રકાર નિભાવીએ છીએ. પ્રભુનો જે સહજ સ્વભાવ છે, પ્રભુનું જે સહજ સ્વરૂપ છે, એના પ્રભાવથી કઈક રંજક આહલાદની આનંદની અનુભૂતિ થતી હશે, પણ આતુરતા મારા માથે વિરાજતા મારા પ્રભુ આવરણને દૂર કરીને મારી સામે સાક્ષાત પ્રગટ ત્યારે થાય, એવી આતુરતા વગર પ્રભુ પ્રાપ્તિ કેટલાને? શ્રી ગોપીજનનું તો અંતઃકરણ પ્રભુમાં જ સ્પૃહાપૂર્ણ છે. એમની અભિલાષા, એમની લાલસા પ્રભુ પ્રત્યે જ છે. સ્વજનના જે પ્રભુના બની ગયા, પોતાના બની ગયા સ્વજનના, ગોપીજનના હૃદયના કામરૂપ હૃદય રોગ એનાથી સંપૂર્ણ નાશ પામે છે. ભગવાન કોઈના માટે પાપ નાશક છે, કોઈને માટે ફલદાતા છે. શ્રી ગોપીજનો કહે છે કે અમારા માટે
એ કામ રોગ નિવારક બન. ગોપીજનોનું કામ લૌકિક નથી. અહીંયા એક વસ્તુ સ્પષ્ટ સમજવાની જરૂર છે કે ગોપીજનોનું કામ પ્રભુથી સંબંધિત છે, અલૌકિક છે. વ્રતચાર્યના પ્રસંગના અંતમાં પ્રભુએ આ વાત સ્પષ્ટ સમજાવી છે. ન મૈયા વેશિત દિયામ કામ કામાય કલ્પતે ભર્જિતા ક્વચિતા ધાના પ્રાયો બીજાય નેશતે. પ્રભુ સ્પષ્ટપણે સમજાવે છે કે મારામાં જેની બુદ્ધિ લાગેલી છે, જેમની બુદ્ધિ મને સમર્પિત થયેલી છે, જેમની બુદ્ધિ મારામય થઈ ગઈ છે, એમનો કામ કોઈ લૌકિક કામને જન્મ નથી આપતું. ઉદાહરણ આપ્યું પ્રભુએ, વર્જિતા ક્વચિતા ધાના પ્રાયો બીજાય નેશ. જે અનાજ ઉકાળી દેવામાં આવ્યું હોય અથવા શેકી નાખવામાં આવ્યું, એ ઉકાળેલા કે શેકેલો અનાજને બીજ રૂપે જમીનમાં રોપીએ તો એમાંથી અંકુર ફૂટતો નથી. એ બીજ રૂપે પછી કામ નથી લાગતું. એમ પ્રભુ કહે છે કે જેનું મન, જેની બુદ્ધિ મારામાં લાગી ગઈ છે, એનો કામ પણ મારામય થઈ ગયો છે, એટલે એ લૌકિક કામને જન્મ આપી શકતો નથી. અહીંયા જયારે શ્રી ગોપીજન એમ કહે છે કે અમારા માટે એક કામ રોગ નિવારક બનો, એટલે એનો અર્થ કઈક એવો સમજાય છે કે શ્રી ગોપીજન જે કામ રોગ નિવારક બનો કહી રહ્યા છે, એ અર્થમાં કહી રહ્યા છે કે આપણા પ્રત્યેના અમારા જે મનોરથો છે, અમારી જે કામનાઓ છે, એ પૂર્ણ ના થાય ત્યાં સુધી એ રોગની જેમ અમને પીડે છે. માટે એને પૂર્ણ કરવો ત્યારે એ અમારી કામનાઓ પૂર્ણ થાય એટલે અમારા રોગોનું નિવારણ થઈ જાય. આ 18મો શ્લોક તામસ સાત્વિક અનન્ય પૂર્વાયુધના ગોપીજનોએ ગાયો. અંતિમ 19મો શ્લોક તામસ રાજસ અનન્ય પૂર્વાયુધના ગોપીજન, તામસ રાજસ ભાવ વાળા એ ગાઈ રહ્યા છે. જતે સુજાત ચરણાંબુરુવં સ્તનેષુ પીતા શનૈ પ્રિય દધિમહિ કર્કશેષુ તેનાટ વિમટસી તદ્યત તેન કિંચિત પૂર્પાદિભિર ભ્રમતિ ધીર્બહુધા વિષામ. અપરાધ અમારો અને સજા શ્યામને. હૃદય કોમલ હોય અને ચરણ તો તેથી કઠિન હોય, એ તો સ્વાભાવિક છે. પણ અમારા પ્રભુના ચરણ તો હૃદયથી પણ વધુ કોમલ છે. અમારા કઠિન વક્ષસ્થલે કોમલ કૃષ્ણના સુકુમાર ચરણ, સુજાત ચરણ કમલને અમે અતિ મંદતાથી, એકદમ ધીમે રહીને, કોમલતાપૂર્વક, સ્નેહથી પધરાવીએ છીએ. છતાંય અમને એ ચરણ કમલને પરિશ્રમ થશે એવો ભય રહે છે. પ્રભુના સુજાત ચરણ તો શીતલ છે, સુગંધી છે, તાપનાશક છે, કારણ કે કમલ સમાન છે. કમલના ધર્મ છે શીતલ, કોમલ, તાપનાશક, સુગંધી. પ્રભુ તો અમારા પ્રિય છે. પ્રિય તો પોતાના ગણાય, તેથી હક થાય ને. આવા
અતિ કોમલ ચરણ વિકટ વનમાં વિચરે છે. અમારા અપરાધની સજા અમને ના કરી, પોતે સહી લીધી. દોષ અમારો માન અને મદ, અને દુઃખ અમારા પ્રિયને. પોતે સુખી રહીને સામાને સજા કરી તો સમજી શકાય, સહન થાય. પણ પોતે દુઃખી થઈને પ્રિયજન સામાન્ય જે દુઃખ કે સજા દે તે તો અસહ્ય જ લાગે ને. અમને તો એમાં પણ સંદેહ રહે છે. કોમલ પાદ પદ્મને ચરણ કમલને પરિશ્રમ થતો હશે? નહીં થતો હોય. પૃથ્વી તો ભક્ત છે, પૃથ્વી પર આપ ખુલ્લા ચરણથી ચાલો છો. પૃથ્વી તો ભક્ત છે, કદાચ ઓછા થઈ જાય. અશ્રુ કે સ્વેદ રૂપ જલથી કોમલ બને. પૃથ્વીને પ્રભુના ચરણ સ્પર્શ પ્રાપ્ત થાય એટલે સ્નેહના ઉદ્રેકથી પૃથ્વીના નેત્રોમાંથી અશ્રુપાત થાય. સ્નેહથી સ્વેદ પ્રગટે, એનાથી પૃથ્વી કોમળ થઈ જાય. પણ કાંટા, કાંકરા અને કઠોર અંકુરો કોમલ કઈ રીતે બને? તે તો ખૂંચે જ ને. બધા કાંકરા તો લીસા ક્યાંથી હોય? એ તો કરવચડા પણ ખૂબ હોય. તેથી તો દુઃખ થાય. તેથી ફરી વનમાં ન જાય, છતાં ફરી વનમાં તો જાય છે. તેથી દુઃખ નહીં થતું હોય. અમારી તો બુદ્ધિ ભમે છે. ભ્રમતી ધીર ભવદા વિષામ. કઈ નિર્ણય થતો નથી. નિર્ણય થાય તો બુદ્ધિને બળતરા ના રહે, શાંત થાય. આ ચિંતાનું કારણ એક જ છે, ભવદા વિષામ ના. આપની લીલા માટે જ અમારું જીવન છે. પહેલા ખેદથી મનો દુઃખ હતું, આ તો મૂર્છા છે. લાલસો દ્વેગ જાગરિયા સ્થાનવમ જડી માત્ર. વૈયગ્રેમ વ્યાધિરુન્માદો મોહો મૃત્યુ દશાદશ. વિપ્રયોગ શૃંગારમાં. શૃંગારના બે દળ, સંયોગ અને વિપ્રયોગ. એનું જે વિપ્રયોગ દળ છે એમાં 10 અવસ્થાઓ છે, ક્રમશઃ બતાવી છે. લાલસા, મિલનની તીવ્ર ઉત્કંઠા, ચપળતા, શ્વાસ વેગ વધવો વગેરે દેખાય. બીજી અવસ્થા ઉદ્વેગ, મિલનમાં અવરોધ આવે, મનને ક્લેશ થાય, નિરાશા વ્યાપે, ચિંતાનો અનુભવ થાય, નિષ્ક્રિયતા, શું કરવું શું ના કરવું સમજ ના પડે, અશ્રુધારા, નિશ્વાસ વગેરે દેખાય. ત્રીજી અવસ્થા જાગરિયા, નિદ્રા ના આવે, સ્તબ્ધ રહેવાય, મુખમાં ગળામાં શોષ પડે, રોગ વગેરે દેખાય. ચોથી અવસ્થા તણાવ, શરીર સુકાય, અશક્તિ લાગે, મન મસ્તક ભમે, આવું બધું થાય. પાંચમી અવસ્થા જડીમાં, ઇષ્ટ ભાન ના રે, કઈ દેખાય સંભળાય નહીં, જડતા લાગે. વૈયગ્ર્ય, છઠ્ઠી અવસ્થા, વ્યગ્રતા, ખેદ થાય, ક્યાંય કોઈ રસ ના લાગે, વૈરાગ્ય લાગે. સાતમી અવસ્થા વ્યાધિ, મનની અસર તન પર થાય, શરીર પીળું પડી જાય, શીતોપચારની ઈચ્છા થાય, ઠંડા પદાર્થોથી શરીરના તાપને શીતળ કરવાની ઈચ્છા થાય. ઉન્માદ, આઠમી અવસ્થા, ગાડા જેવો સર્વ વ્યવહાર, વસ્ત્ર વગેરેનું ભાન ના રહે, બોલ્યા કરે, સર્વ મનનું ઈચ્છેલું હોય એવો ભાસ રહ્યા કરે. નવમી અવસ્થા મોહ, મૂર્છા, ચિત્ત નિષ્ક્રિય થઈ જાય, મગજ કામ કરતું બંધ થઈ જાય, પડી જવાય, ભાન ના રહે, બેભાન થવાય.
અને 10મી અવસ્થા છે મૃત્યુ. શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય, લય થઈ જાય. સંતાપની આ સીમા ક્રમશઃ અનુભવાય. સૌ ગોપીજન સંતાપની સીમાએ પહોંચ્યા, મૂર્છિત થયા. ગાન થાય છે પ્રભુ પ્રાપ્તિ માટે ભક્તના સાધનની પરાકાષ્ઠા. આનાથી હવે બીજું કોઈ સાધન ગોપીજનો પાસે નથી. સાધનની પરાકાષ્ઠા ટોચ આવી ગઈ અને ભક્તોના સ્નેહની પરીક્ષાની પુનઃ લીલા પ્રવેશે પ્રલાપ અને પુનઃ સ્વરૂપ સ્થિતિમાં પરાકાષ્ઠા છે. ત્યાં સુધી શ્રી ગોપીજનનો આ તીવ્ર સંતાપ છે, ત્યાં સુધી પ્રભુ પ્રકટ ન થાય, ફરી લીલાનું સુખ ન પ્રાપ્ત થાય અને ફરી પ્રભુ એમના સ્વરૂપમાં ન બિરાજે ને એ પ્રભુના સ્વરૂપમાં ન બિરાજે, ત્યાં સુધી શ્રી ગોપીજનનો આ તીવ્ર સંતાપ છે. એ અહીંયા સતીશ કાકા બોલો. ચતુર્દાસજીનો જે પ્રસંગ છે કે ગોવર્ધનવાસી સાવરે તુંબીન રહ્યો ના જાય, એ જ અવસ્થા હતી, પ્રાણ કંઠ સુધી આવી ગયા. હા, એમણે ગાયું છે ને, દર્શન કો નૈના તપે વચન સુરન કો કાન, મિલવે કો હીરા તપે મેરે જીય કે જીવન પ્રાણ. શ્રી ગોવર્ધનવાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, બસ તુમ બિન રહ્યો ન જાય. અહીંયા શ્રી ગોપીજનો કહે છે ભવદાયુષ્ય, અમારું આયુષ્ય આપનું છે, આપના માટે જ છે. અમારા જીવનનો બીજો કોઈ હેતુ નથી, અમારા જીવનનો બીજો કોઈ ઉપયોગ નથી. સ્નેહની તીવ્રતાથી સંતાપ પણ તીવ્ર જ હોય ને. જેટલો સ્નેહ તીવ્ર હોય પોતાના પ્રેષ્ઠ તરફ, એટલો જ એના વિયોગમાં સંતાપ પણ તીવ્ર હોય. સંતાપ વગરનો સ્નેહ સંભવે ક્યાંથી? કેટલી સુંદર વાત કહી રહ્યા છે. નાના નાના વાક્યો છે, સૂત્રાત્મક, પણ એટલા અર્થ ગંભીર છે. સ્નેહની તીવ્રતાથી સંતાપ પણ તીવ્ર હોય અને સંતાપ વિનાનો સ્નેહ સંભવે ક્યાંથી? અહીંયા ગીતનો સતીશ કાકા બોલો. એટલે એ વિપ્રયોગની જે અવસ્થા છે એટલે શ્રેષ્ઠ અવસ્થા કીધી છે. આમાં મહાનુભાવોમાં થોડા મતાંતર છે. કોઈક મહાનુભાવ સંયોગને ફલરૂપ માને છે, સર્વોચ્ચ ફલરૂપ માને છે. કોઈક મહાનુભાવ વિપ્રયોગને સર્વોચ્ચ ફલરૂપ માને છે. નંદાસજી એમ માને છે, નંદાસજી એમ કે છે કે સંયોગમાં તો પ્રિય એક જ છે, સામે છે તે, અને એ સામે છે એક જ પ્રિય સાથે એક જ પ્રકારની લીલાનું સુખ મળે છે. પણ વિપ્રયોગમાં નમામી હૃદય શેષે લીલા ક્ષીરાબ્દી શાયિનમ લક્ષ્મી સહસ્ર લીલા વિસેવ્યમાનમ કલાનિધિ. વિપ્રયોગમાં હજારો લક્ષ્મીઓથી સેવાતા, હજારો પ્રિયતમ, હજારો લીલાઓ એક સાથે અનુભવ કરાવે છે. એટલે એ દ્રષ્ટિકોણથી વિપ્રયોગને શ્રેષ્ઠ માને છે. પણ આપણે જ્યારે રાસ પંચાધ્યાયની કથાનો જે આખો ક્રમ છે એને વિચારીએ તો પ્રથમ સ્વલ્પ સંયોગ છે. થોડા પ્રમાણમાં પ્રભુએ પોતાના સ્વરૂપનો આનંદ પ્રદાન કર્યો, થોડા પ્રમાણમાં,
એટલે તો એને લઘુરાસ કહ્યું. થોડા પ્રમાણમાં પ્રભુએ પોતાનો આનંદ પ્રદાન કર્યો અને ત્યાર પછી તિરોહિત થઈ જઈ વિપ્રયોગનું દાન કર્યું. અને એ વિપ્રયોગના અંતે ફરી પાછું સંયોગનું ભરપૂર દાન. પણ સતીશ કાકા, એ વિપ્રયોગ પણ એવી અવસ્થાનો હતો, ચરમ અવસ્થા હતી. સ્વનું ભાન પણ નથી, પોતે કોણ છે એ પણ ભૂલી ગયા છે. બરાબર છે, પણ એટલે મહાનુભાવ એમ કે છે કે સંયોગ વિના વિપ્રયોગની અનુભૂતિ કેવી રીતે સંભવ બને? સાચી વાત છે, બહુ સાચી વાત છે. પરસ્પર એકબીજા સાથે વિપ્રયોગની અનુભૂતિ માટે, કારણ કે જેને મળ્યા જ નથી, જેના સાનિધ્યનો, જેની નિકટતાનો કોઈ અનુભવ જ નથી, જેની પાસેથી કોઈ પ્રકારનું આહલાદ કે આનંદ પામ્યા જ નથી, એ હોય કે ના હોય શું ફરક પડે? પણ એકવાર મળ્યા. હવે અહીંયા આપણે એક લૌકિક ઉદાહરણ સામાન્ય રીતે જોઈએ કે કોઈ યુવતી જ્યાં સુધી કુંવારી છે ત્યાં સુધી એને પોતાના પિયરમાં જ રહેવાનું છે અને ત્યાં સુધી એને પતિથી જુદા પડવું શું છે એનો કોઈ ખ્યાલ નથી, કારણ કે ત્યાં સુધી એ કુંવારી છે, એને દાંપત્ય જીવનનો કોઈ અનુભવ જ નથી. પણ એ યુવતી લગ્ન કરીને સાસરે જાય, પોતાના પતિ સાથે દાંપત્ય જીવનનો અનુભવ કરે, એના સુખથી એનું હૃદય પલ્લવિત પ્રફુલ્લિત થાય, પોતાના પતિનું સાનિધ્ય સતત મળ્યા કરે, વધુ ને વધુ મળ્યા કરે એવી એને ઈચ્છા થયા કરે, અને ત્યારે એને પિયરથી આણું વાળીને પિયર લઈ જાય, પિયરથી કોઈ આવી, ત્યારે એ પિયર જઈને એક અઠવાડિયું રહે, ત્યારે એને પતિનો વિયોગ શું છે એ અનુભવાય. એટલે એ જ રીતે અહીં પણ પ્રથમ સંયોગ, એ સંયોગના અભાવે વિપ્રયોગ, અને એ વિપ્રયોગના અગ્નિમાં તપીને જ્યારે એ હૃદય, એ પાત્ર પૂરેપૂરું પાકું થઈ જાય, સંયોગના રસને ધારણ કરવા સમર્થ બને, કારણ કે પાત્ર કાચું હોય તો એમાં જે પણ ભરીએ એ બહાર જમી જાય, પાત્રમાં ટકે નહીં. બોલો કેટલી વાર છે? 3 મિનિટની વાર છે. પણ સરકારશ્રીએ તમને જે પેલું ઉદાહરણ આપ્યું હતું, આજે પાત્રણીતાની વાત કરી કે પ્રભુ એમ જેમ પંછીને દાણા નાખે એવું જીવને સહેજ દાન કરે, અને જો જીવ ત્યાં અટકી જાય, જેની ગતિ આગળ નથી થતી ને, એ એક શું કહેવાય, એ મુદ્દો અલગ છે. અહીંયા આપણે જયારે સંયોગના અનુભવને પાત્ર બનવાની વાત કરીએ છીએ, તમારી થોડુંક સામ્ય છે એ બેની વચ્ચે, પણ અહીંયા જે ગોપીજનોની અવસ્થાની ના સંદર્ભમાં વાત કરીએ તો પછી એ આખો મુદ્દો ગોપીજનોની વાતમાં તો આવે જ નહીં. હા, એ મુદ્દો બદલાઈ જાય છે. એટલે એ પાત્રને થોડોક સંયોગનું દાન કરીને પ્રભુ વિપ્રયોગમાં તપાવીને પૂર્ણ સંયોગને લાયક બનાવીને પછી એને પૂર્ણ સંયોગનું દાન કરે. અને શૃંગાર રસના 2 દલ, સંયોગ અને વિપ્રયોગ, સંયોગના સર્વોચ્ચ શિખર સુધી
મહારાષ્ટ્રમાં પ્રભુ ગોપીજનોને લઈ ગયા. પણ જે બીજું દળ છે શૃંગાર રસ વિપ્રયોગ, એનું સર્વોચ્ચ શિખર સર કરવાનું શ્રી ગોપીજનોને બાકી છે. અને એ કાર્ય પ્રભુ મથુરા પધારીને ઉદ્ધવજી દ્વારા કરાવશે. આ આખો ભ્રમર ગીતનો પ્રસંગ છે, એટલે એની ચર્ચા અત્યારે કરવાનો કોઈ અવકાશ નથી. પણ અહીંયા આપણો આ શ્રી ગોપી ગીતનો ઉપક્રમ શ્રી ગોપીજન વલ્લભની કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી, શ્રી ગોપીજનની કૃપાથી અને પરમ આદરણીય પરમ ભાગવત વંદનીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની આડી પૂર્ણ થયો. શ્રી ગોપીજન આ જે પણ શ્રી ગોપીજનની વાણીને સમજવાનો જે કંઈક અલ્પ પ્રયત્ન આપણાથી બની આવ્યો, એનાથી પ્રસન્ન થઈને શ્રી ગોપીજન વલ્લભ અને શ્રી વલ્લભ પરમાનંદાસજીએ માગ્યું એમ. હા બોલો. બીજી લિંક મૂકી દીધી છે તુષારભાઈ? હા પતી ગયું. બીજી લિંક મૂકાઈ ગઈ છે અને અડધી મિનિટ છે. 1 મિનિટ.